Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. તો ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે. તેઓ કોઈ પણ જોખે રૂપાલાને માફી આપવા તૈયાર નથી. રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલન યોજવામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં પણ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. જે केसरी त्योहार विमल बोलो जुबान केसरी. દરમિયાન રાજપૂત સમાજના આગેવાનોએ કહ્યું કે તેઓ અહંકારી સરકારની વિરુદ્ધમાં મતદાન કરશે અને સગા સંબંધીઓને પણ કોંગ્રેસ પાર્ટીને મત આપવા અપીલ કરશે. વધુમાં કહ્યું કે પાટીદાર સહિત તમામ સમાજ તેમની સાથે છે, જેથી ગુજરાતની 10 સીટ પર ભાજપને અસર થશે. કે અહંકારી સરકાર જેને અહંકારના શિંગડાઓ ફૂટ્યા છે એને 7 તારીખે માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં 18 આલમ છે તે એમની વિરુદ્ધમાં મતદાન કરે અને બહેનો દીકરીઓ અને નારી અસ્મિતા ઉપર જે એમને લાંછન લગાડ્યું છે એનો અમે જવાબ આપવાના છીએ. અમને પૂરી શ્રદ્ધા છે કે ગુજરાતની સંવેદનશીલ પ્રજા ક્યારેય પણ નારી અસ્મિતાનું અપમાન સહન નહીં કરે અને ભાજપની વિરુદ્ધમાં વ્યાપક રીતે મતદાન થશે અને 10 થી વધારે સીટો ઉપર અમે એનું અસર કરી રહ્યા છીએ. તો વડાપ્રધાન મોદીએ જામ સાહેબ સાથે કરેલી મુલાકાત વિશે ક્ષત્રિયો કહ્યું કે વડાપ્રધાન મોદીને જામ સાહેબને મળવા જવું પડ્યું તે અમારી તાકાત છે. જામ સાહેબે પાઘડી પહેરાવી તે વડાપ્રધાન પદનું સન્માન કર્યું છે. વધુમાં કહ્યું કે પીએમ મોદીએ ક્ષત્રાણીઓના અપમાન મુદ્દે ખુલીને વાત નથી કરી. આ ક્ષત્રિયોની અસ્મિતાનો પ્રશ્ન છે, આનો પડતો જવાબ ચૂંટણીમાં આપીશું. કે એમણે જામનગર આવીને સીધું જામ સાહેબની પાસે જઈ અને આશીર્વાદ લેવા પડ્યા. એ પણ બતાવે છે કે આ તાકાત ક્ષત્રિય સમાજની તાકાત છે, એટલે તે ત્યાં જામ સાહેબ પાસે આશીર્વાદ લેવા માટે શીશ ઝુકાવવા માટે જવું પડ્યું. ત્યારબાદ ત્યાંથી જામ સાહેબે જે અમારી પરંપરા છે કે કોઈ પણ અમારા ત્યાં આવે એને અમે એનું માન સન્માન, એ જાની દુશ્મન હોય તો પણ જ્યારે ઘરે આવે ત્યારે મહેમાન જ કહેવાય. અને આ તો આપણા આવા યશસ્વી દેશના વડાપ્રધાન, એ વ્યક્તિ મહત્વ નથી કે વડાપ્રધાન પદે કોણ વ્યક્તિ છે, પણ એ પદ મહત્વનું છે, પદની ગરિમા મહત્વની છે. ત્યારે રાજપૂત રાજવીને છાજે એવું જામ સાહેબે એમનું સન્માન કર્યું. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. ગુજરાતમાં 7 મે મતદાનના દિવસે કાળઝાળ ગરમીની આગાહીથી ઓછા મતદાનની ચિંતામાં રાજકીય પક્ષોને પરસેવો પડી ગયો છે. પરંતુ ભીષણ ગરમીને કારણે એક પણ મતદારને તકલીફ ન પડે તે માટે ચૂંટણી તંત્રએ કરી છે ખાસ વ્યવસ્થા. ગુજરાતમાં હીટવેવે હાહાકાર મચાવતા લોકો રીતસર અગનભટ્ટીમાં શેકાઈ રહ્યા છે. આવી કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે હવે ગુજરાતમાં મતદાનની તારીખ આવી પહોંચી છે. हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी. ત્યારે મતદાન કરવા આવનારા નાગરિકોને કોઈ પણ તકલીફ ન પડે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સૌપ્રથમ કરવામાં આવી છે ખાસ વ્યવસ્થાઓ. અમદાવાદના કુલ 1995 મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે કે 3 કે તેથી વધુ બૂથ ધરાવતા 778 મતદાન મથકો પર કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત દરેક મતદાન મથક પર પીવાના પાણીના 5-5 જગની વ્યવસ્થા કરાશે. દરેક મતદાન મથકો પર પૂરતા પ્રમાણમાં ORS પણ પૂરું પાડવામાં આવશે.
આ ઉપરાંત લોકોના આરોગ્યની જાળવણી માટે ઓફિસર સાથે એક આરોગ્ય શાખાના કર્મચારી પણ હાજર રહેશે. મતદાન મથકો પર સિનિયર સિટીઝન્સ અને 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકો માટે 2438 જેટલી વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. તો દરેક મતદાન મથક દીઠ 2 વોલેન્ટિયર્સની વ્યવસ્થા રાખવામાં આવી છે. પોલિંગ સ્ટાફને પણ ગરમીની સિઝનમાં ભોગ બનનાર વ્યક્તિના લક્ષણોની ઓળખ થાય તે માટે શું સારવાર આપવી તેની તાલીમ પણ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. તો એક તરફ ગરમી આકરી છે, મતદાનનો દિવસ ખૂબ નજીક છે, ત્યારે લોકોને તકલીફ ન પડે તેના માટે અમદાવાદ જિલ્લામાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો મતદાનની વાત થઈ જ રહી છે ત્યારે આપને એ કહી દઈએ કે બસ હવે 2 જ દિવસનો સમય બાકી છે. લોકશાહીના ઉત્સવને આપણે સાથે મળીને ઉજવવાનો છે, મતદાન અચૂક કરવાનું છે. એક નાનકડા બ્રેક માટે રોકાય છે. આપ જોતા રહો TV9. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.